સુરત શહેરમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે મહિધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકભાજી માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મહિધરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે રેડ કરી મહિધરપુરા ઇન્સ્પેક્ટર યુ.જે. જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. સંચાલક અને ગ્રાહક ઝડપાયા. પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા. દેહ વ્યાપારમાં સામેલ મહિલાઓને મુક્ત કરાઈ. સ્પામાં દેહ વ્યાપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે. આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વ્યાપારમાં ઉતારી દેવામાં આવી હતી. 48,610 નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે દરોડા દરમિયાન 48,610 નો મુદ્દામાલ કબજે કરી, જેમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રીનો પણ સમાવેશ થાય છે. પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.